આવેલા નોરતા ગામ આજે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ બન્યું છે અને તેનો જસ જાય છે નોરતા ધામ ખાતે આવેલ દોલતરામ આશ્રમ મહંત દોલતરામજી મહારાજને। કહેવાય છે કે સંતોને સંતપણા એમાં કંઈ મફતમાં નથી મળતા, તેના માટે કેટલીય તપસ્યા, પરિશ્રમ, સેવાકીય કાર્યો કરવા પડતા હોય છે અને આ દરેક ક્ષેત્રમાં દોલતરામ મહારાજ સફળ રહ્યા છે। હાલમાં રાજસ્થાનના રણોજા ખાતે પણ યાત્રિકોને રહેવા જમવાની સારી સગવડ મળી રહે તે માટે સનાતન આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે। દોલતરામ મહારાજના સેવાકીય કાર્યોની નોંધ પાટણ જિલ્લામાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેની નોંધ લેવાય છે। તેઓના સેવાકીય કાર્યોના કારણે તેઓને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે। પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા નોરતા ધામ દોલતરામ મહારાજના આશ્રમમાં પરમ પૂજ્ય દોલતરામ મહારાજ અને પરમ પૂજ્ય વિશ્વા ભારતીજી મહારાજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। જ્યારે આજે પૂનમના દિવસે પણ દોલતરામ આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી। જ્યારે દોલતરામ મહારાજના ઇતિહાસ કાર્યની વાત કરવા જઈએ તો તેઓએ તેમના પરમ ભક્તોને લોકોને વ્યસન મુક્તિ બાજુ સહિતનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને દોલતરામ મહારાજ દ્વારા કોરોનાની મહામારી સમયે આશ્રમ સેવકગણ દ્વારા પરમ પૂજ્ય બાપુની પ્રેરણાથી જરૂરિયાતમંદ પરિવારોને કીટો પૂરી પાડી સાચા અર્થમાં કોરોના વોરિયર તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર પરમ પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમ સેવકો દ્વારા આવી જ રીતે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી કરવાના સાચા આશય સાથે સેવાકીય પ્રવૃત્તિઓ દોલતરામ મહારાજ આશ્રમ થકી કરવામાં આવી રહી છે। માતા કી જય। આજના મંગલ અવસરે સૌ દેશવાસીઓને આપણા રાજકીય વડીલશ્રી આગેવાનોને, સામાજિક આગેવાનોને, જાહેર જનતાને હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે, દેશ ઉપર કોઈ માનસિક આફત આવે ત્યારે આપણે દેશવાસીઓ એક રહી, નેક રહી અને આ દેશની સંસ્કૃતિને બચાવી શકીએ। આપણા ઋષિમુનિઓએ જે આપણને પરંપરામાં જે સંસ્કૃતિ આપી છે એ સંસ્કૃતિનું આપણે બધા ભેગા મળી અને દેશવાસીઓનું જતન કરી શકે, એ કાયમ રહે અને વિશ્વવિખ્યાત બને એવી આપણે સૌ તન, મન અને ધનથી પ્રયત્ન કરીએ। ગૌ સેવામાં પણ આગળ રહીએ, માનવ સેવામાં પણ આગળ રહીએ। અરે કોરોના જેવી મહામારીમાં પણ આપણે બધા ભેગા મળી અને જે સેવાઓ આપી છે એ સેવાઓ વિશ્વ લેવલે WHO સંસ્થા દ્વારા પણ એની નોંધ લેવામાં આવી છે। ગ્લોબલ એવોર્ડ પણ આપણને આપ સૌના સેવા સાથ સહકારથી મળેલ છે। અત્યારે પણ કુદરતી આફતો જે ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને જે અવસાન થયું હતું એ ત્યારે પણ અમે શ્રદ્ધાંજલિનું સાચું સ્વરૂપ પકડી ફૂલ અને ફૂલની પાંખડી રૂપે એમને મદદરૂપ થવા માટે અમારા આશ્રમ પરિવાર અને આપ સૌને પણ મેં અપીલ કરેલી છે। અત્યારે દેશ ઉપર જે પ્રદેશોના હુમલા થઈ રહ્યા છે એ હુમલા માટે આપણે આપણા ભારતવાસીઓને એકતા રહી અને એવું બળ આપીએ એવી પ્રાર્થના કરીએ। દેવી દેવતાઓને, ઋષિમુનિઓને આપણે પ્રાર્થના કરીને એવું કહીશું કે અમારા સૈનિકોને, અમારા દેશનું જે રક્ષણ કરી રહ્યા છે એવા નવજુવાનોને યોગ બળ મળે, શક્તિ મળે અને આપણી સંસ્કૃતિને, ભારત માતાને જતન કરી શકે એવા તમામ શક્તિઓ એમના ઉપર કૃપા કરે એવી હું ભગવાનને, દેવી દેવતાઓને, દેશવાસીઓને બે હાથ જોડી અને વિનંતી કરું છું। એક નેક, એકતા અને ભારત માતા કી જય। એવા માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।